પંથકના રણાસણ ખાતે પોષણ માહ અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાઈ। સમગ્ર રાજ્ય સહિત સાબરકાંઠા જિલ્લામાં 30 સપ્ટેમ્બર સુધી 7મા રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરવામાં આવનાર છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં તલોદ તાલુકાના રણાસણ હાઈસ્કૂલ તેમજ વડાલીના હાથરવા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન પોષણ માહની ઉજવણીના ભાગરૂપે વાનગી સ્પર્ધા યોજાઈ હતી। આ કાર્યક્રમમાં આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સમાં બનાવેલ પૌષ્ટિક વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। સાથે જ બાળ તંદુરસ્ત સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધા દરમિયાન પ્રથમ 3 નંબર મેળવનારને મહાનુભાવોના હસ્તે પૌષ્ટિક કીટનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ, ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, તાલુકા વિકાસ અધિકારી શ્રી THO શ્રી, CDPO શ્રી, મુખ્ય સેવિકા શ્રી તથા તેડાગર બહેનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ગૌરવ પટેલ, તલોદ, સાબરકાંઠા।